તો મિત્રો આપણી દાળ કેવી સરસ મજાની ક્રિસ્પી અને પોચી સરસ મજાની બની છે। બજારમાં જે મળે છે એના કરતાં પણ સરસ બની છે। તો તમારે આવી દાળ બનાવી છે ને, તો ચાલો આપણે હવે કિચનમાં જઈએ અને બનાવીએ આપણે ક્રિસ્પી એવી સરસ મજાની મસાલેદાર। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ। હું છું વિજયાબેન ચાવડા। તો આજે આપણે બનાવીશું મસાલા દાળ ચણાની દાળ। તો સરળ રીતે બનાવીશું, સૌ બનાવી શકે તે રીતે। તો જોઈ લઈએ આપણે દાળ કેટલી લેવાની છે। તો આ મેં એક થાળી એક દાળ લીધી છે, મીન્સ કે એક વાટકો, જે આપણા ઘરમાં જેટલી તમારે જોતી હોય એટલી બનાવી શકો છો। તો આમાં હું લઈ લઈશ તપેલીમાં પાણી અને આપણે સરખી રીતે એને ધોઈ લેશું। મિત્રો આમાં હું એક વસ્તુ એવી નાખવાની છું, એટલે સરસ રીતે તમે સ્કીપ કર્યા વગર જોજો વિડીયો, તો તમને ખ્યાલ આવશે કે બજારમાં મળે છે તે રીતે કઈ રીતે બને છે દાળ। તો હું એ રીતે તમને દાળ બનાવતા બતાવું છું કે કઈ રીતે આપણી દાળ સરસ ક્રિસ્પી અને પોચી થાય છે। અમુક ચવડ થઈ જતી હોય છે દાળ, એટલે આપણે ક્રિસ્પી પણ થાય અને પોચી પણ થાય તે રીતે આપણે બનાવીશું। તો આ 2 વખત મેં પાણી લઈને ધોઈ નાખી છે દાળને। હવે આપણે ચોખ્ખું પાણી લઈ લેશું। તો આ દાળમાં મેં 1 કરસો પાણી લીધું છે, એટલે કે 1 લોટો મેં પાણી લીધું છે। દાળ ડૂબે એનાથી ડબલ પાણી આપણે રાખવાનું છે। અને એમાં એક વસ્તુ ઉમેરવાની છે, તે આપણે દાળ જ્યારે પલાળીએ ત્યારે જ પણ એમાં પલાળી દેવાની છે। તો અહીંયા મેં લીધું છે બેકિંગ પાવડર। જો બેકિંગ પાવડર તમે નાખશો તો તમારી દાળ સરસ મજાની એવી પોચી અને બજારમાં મળે એવી જ પણ થશે। તો આ સિક્રેટ એક મેં વસ્તુ તમને કહી છે, તો જરૂરથી તમે આ નાખજો। બજારમાં આપણે જે બેકિંગ પાવડર મળે છે બેકરીનો, જો આ પાવડર અવેલેબલ બધે બજારમાં હોય છે, કોઈ બી કરિયાણાવાળાને તે મળી જશે તમને। તો હવે આને આપણે ઓવરનાઇટ પલાળીશું। તો આપણી દાળ પલળી ગઈ છે, ઓવરનાઇટ મેં પલાળેલી છે। તો તમે જોઈ શકો છો, આપણે નખથી જો આવી રીતે ભાંગીએ તો 2 કટકા થઈ જાય છે। તો આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે। હવે એને આપણે એક કાણાવાળા ટોપલા લેશું અને એમાં લઈ લેશું। તો આપણે આ નીતાળી લીધી છે બધી દાળ। તો હવે એને આપણે ધોવાની નથી, કારણ કે ધોઈને તો આપણે પલાળી હતી। એટલે હવે એક આપણે કપડું લેશું અને કપડામાં આપણે સૂકવી દેશું। પાણી સુકાય ત્યાં સુધી આપણે સૂકવવાની છે પછી। તો હવે મેં આ કોટનનો કટકો એક પાથરી દીધો છે અહીંયા। તો દાળ આપણે સરખી રીતે સૂકવી દેશું। તો આ દાળ આપણે પાણી નીતરી જાય પછી કોરા કટકામાં આપણે સૂકવી દેશું, આછી પાથરી દેશું, એટલે જે ઉપરનું પાણી છે તે બધું આપણે સુકાઈ જાય। આને બહુ સુકાવા નથી દેવાની, ખાલી પાણી આપણે ઉપરનું જે સુકાઈ જાય ત્યાં સુધી જ આને રાખવાની છે। નહીંતર પછી જો બહુ સુકાઈ જશે તો દાળ વ્યવસ્થિત ના બને। તો અહીંયા મેં આ દાળ બધી સૂકવી દીધી છે। જે પાણી બધું સુકાઈ જશે પછી આપણે તળીશું। તો આપણી દાળ સરસ મજાની સુકાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો, આમાં પાણી જરા પણ છે નહીં આપણી દાળમાં। તો હવે મેં આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે થોડી થોડી દાળને તળીશું અને આનો ગેસ ફૂલ ફ્લેમ રાખવાની છે। પછી આપણે ધીરો કરી દઈશું, કારણ કે આ એકદમ તેલ ગરમ હોય ત્યારે જ નાખવાની છે। તો થોડી થોડી આપણે જેટલું તેલ લીધું હોય એમાં હમાય એટલું આપણે લેવાની છે। તો તમે જોઈ શકો છો, થોડી થોડી નાખવાની। હવે આપણે ગેસ ધીરો કરી દઈશું, કારણ કે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે એટલે। તો થોડી નાખતી જવાની, જેટલું તેલમાં સમાય એટલું જ આપણે
લેવાનું છે દાળ. તો હજી આપણે થોડી નાખી દઈશું. તો આપણા બબલ્સ ઓછા થાય પછી આપણે એને ચમચો સરખાઈ ફેરવશું. તો તમે જોઈ શકો છો આપણા બબલ્સ ઓછા થઈ ગયા છે. હવે ગેસને આપણે ધીરો સહેજ વધારીશું અને દાળ આપણી ચડી જાય એટલે ઉપર આવશે. એકદમ તેલમાં તળાઈ જાય, જેમ તળાતી જશે એમ ઉપર આવતી જશે એટલે આપણે માની લેવાનું કે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. તો જો આ રીતે આપણે દાળ બધી તળી લેશું. તો જો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ તળાઈ ગઈ છે. બબલ્સ હાવ એટલે સાવ બેસી ગયા છે. એટલે હવે આપણે દાળને લઈ લેશું એક વાસણમાં. તો આ રીતે આપણે વાસણમાં લઈ લેશું બધી દાળ. જો અવાજ આવે છે એટલે સરસ કડક આપણી ક્રિસ્પી દાળ થઈ ગઈ છે. તો હવે અત્યારે આપણે ગેસને ફૂલ ફ્લેમ કરી દેવાની છે થોડી વાર માટે, કારણ કે આપણું તેલ જે ઠંડી દાળ નાખશું એટલે ઠંડુ પડી જશે. તો બીજી દાળ આપણે લઈ લેશું. તો આ રીતે આપણે બધી દાળ લઈ લેશું. તો હવે આ તળાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લેશું. આપણી દાળ તળાઈ છે ત્યાં સુધીમાં આપણે જે મસાલો આપણે કરવાનો છે દાળ ઉપર સ્પ્રિંકલ કરવાનો છે તે આપણે તૈયાર કરી લેશું. તો મેં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર લીધો છે, 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે, અડધી ચમચી મીઠું લીધું છે અને ચાટ મસાલો 1 ચમચી લીધો છે અને આપણે આ લીધું છે સિંધવ મીઠું અને આ છે આપણે આમચૂર પાવડર. એટલે આમચૂર પાવડર મેં 1 ચમચી લીધો છે અને ચાટ પાવડર એ મેં 1 ચમચી લીધો છે. તો આ મસાલા હવે આપણે બધા તૈયાર કરી લઈશું. એકવાર ચારી નાખશું. ચારી લઈશું એટલે એમાં ગોથલી પણ ના રહે. તો આ રીતે બધો મસાલો આપણે ચારી લઈશું. મિત્રો બહુ સરસ દાળ ઘરે બને છે, તો તમે જરૂરથી બનાવજો, ચોક્કસથી ટ્રાય કરજો. અને ચટપટી અને ક્રિસ્પી એવી દાળ સરસ મજાની આપણી તૈયાર થાય છે. બહાર તો બહુ મોંઘી પડે પણ બહુ વારે નથી લાગતી, આમાં તરત જ તૈયાર થઈ જાય છે. અને આપણે દીપકભાઈનો કોમેન્ટ આવી હતી, દીપકભાઈ પટેલ. તો એ કોમેન્ટમાં એવું કહે છે કે બેન લસણનું જે અથાણું મેં બનાવીને વિડીયો મૂકેલો છે, તો એ વિડીયામાં દીપકભાઈનું કહેવાનું એવું છે કે બેન મીઠું તો તમે નાખો પણ ભાઈ મીઠા વગર તો કંઈ અથાણું થાય જ નહીં. પણ મીઠું એમાં આપણે લસણમાં જે વઘાર કર્યો તો એમાં નહોતું નાખવાનું, આપણે મસાલામાં ઉમેરવાનું હતું. એટલે મસાલામાં ઠરે પછી જ આપણે મીઠું એમાં ઉમેરેલું છે. તો મીઠા વગરનું કંઈ અથાણું થાય નહીં ભાઈ. અને આપણે લસણમાં ન ઉમેરાય, કારણ કે જો લસણમાં ઉમેરીએ મીઠું ચડતું હોય ને એનું પાણી રહી જાય તો આપણું લસણ બધું બગડી જાય. એટલા માટે મેં કઢાઈમાં નહોતું ઉમેર્યું અને મસાલામાં મીઠું નાખી દીધું હતું. મસાલો વગેરે પછી મેં લગભગ 2 કલાક એને ઠરવા દીધો હતો. પછી મીઠું ઉમેરેલું એટલે આપણે મીઠાનું પાણી થાય નહીં. તો ભાઈ તમને પણ જે કોમેન્ટ કરી તેનો જવાબ તમને મળી ગયો હશે. એટલે અને મીનાક્ષીબેન પટેલની કોમેન્ટ હતી કે વેરી નાઇસ. તો બેન થેન્ક યુ મીનાક્ષીબેન, તમે પણ કોમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહને વધારતા રહેજો. અને મીનાબેન દરજી, એની પણ કોમેન્ટ આપણે વારંવાર હોય જ છે, દર વિડીયામાં હોય છે. તો થેન્ક યુ મીનાબેન, કોમેન્ટ કરતા રહેજો. તો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે દાળ તળાઈ ગઈ છે સરસ મજાની, એમાં આપણે ભેળવી દઈશું. કારણ કે ગરમ હોઈને જો મસાલો નાખીએ ને તો સરસ રીતે એમાં ભળી જાય છે. તો આપણે અડધી ચમચી લઈને ભેળવી લઈશું.
તો ગરમ ગરમ દાળમાં મસાલો ભેળવશો તો બજાર જેવી જ તમારે સરસ મજાની દાળ બનશે. તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ મસાલો સરસ ચડી ગયો છે, કોટ થઈ ગયો છે ઉપર. જુઓ. તો હવે આપણે આ બધી દાળ આ રીતે તળી લેશું. તો આપણે બીજી વખત જે દાળ છે એ પણ આપણે સરસ મજાની તળાઈ ગઈ છે અને બબલ્સ બધાય બેસી ગયા છે. અને હવે આપણે આમાં થોડુંક મીઠાનું પાણી લઈશું. જો આપણે સરસ રીતે એકદમ વ્યવસ્થિત, આ તો મોરી ખાવી હતી થોડીક એટલે મેં મોરી લીધી છે, પણ આમાં આપણે મીઠાનું પાણી કરી જે કેળાની વેફરમાં મીઠું નાખીએ છીએ પાણી, એ રીતે આપણે નાખી દઈશું. તો મેં અહીંયા 1 ચમચી પાણી મીઠાનું લીધું છે. તો જોઈ શકો છો આપણું મીઠું બધું દાળમાં બેસી ગયું છે અને દાળ આપણી સરસ રીતે આમાં ખારાશ બેસી જાય છે અને મસ્ત દાળ આપણે બજાર જેવી થાય છે. તો જુઓ તમે, હવે આપણે આ દાળને લઈ લેશું. તો મિત્રો, ચટાકેદાર, ક્રિસ્પી અને કલરફુલ મસ્ત ઓરિજિનલ આપણી દાળ બનીને તૈયાર છે, રેડી છે. તો ચટપટી એવી સરસ મજાની, બહુ મજા આવે ખાવાની. તો મસ્ત મજાની દાળ આપણી બની છે, બજાર જેવી જ બની, બજાર કરતાં પણ સરસ આપણી દાળ ઘરે બની છે. જો તમે કેવો સરસ અવાજ આવે છે અને ક્રિસ્પી પણ એટલી સરસ થઈ છે. તો આપણે હવે ડીશ બનાવીશું એક. તો અહીંયા મેં એક ડીશ લીધી છે, આપણે એમાં લેશું થોડી દાળ. આ દાળ લેશું, પછી આપણે ચટપટી બનાવશું એમાં દાળ. હવે એમાં ડુંગળી લેશું. ડુંગળીથી દાળ બહુ મસ્ત લાગે. અને આ મારી પાસે થોડી કેરી હતી એટલે મેં કેરી લઈ લીધી છે. હવે લઈશું આપણે ચાટ મસાલો. જે મસાલો બનાવેલો છે તે થોડોક ઉપર નાખીશું ડુંગળીના ભાગનો. બાકી તો ઓલરેડી આપણે એમાં નાખેલો જ છે મસાલો. હવે લઈશું આપણે લીંબુનો રસ થોડો. તો લીંબુનો રસ આપણે લીધો છે. આ બી પડ્યું છે ના. હવે આપણે હલાવી લઈશું. તો મિત્રો, બહુ સરસ મજાની દાળ બને છે. તમે પણ બનાવજો. 100% ગેરંટીવાળી દાળ મેં બનાવી છે. જરૂરથી બનાવજો. અને મારા વિડીયો ગમે તો તમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. તો હવે આપણે અહીંયા બનાવ્યો છે કોન. તો આપણે એ કોનમાં લઈ લેશું દાળ. તો મિત્રો, કોમેન્ટ પણ કરજો ચોક્કસથી, અને તમને ગમતી રેસીપી પણ મને લખી મોકલજો. તો ચોક્કસ હું અપલોડ વિડીયો કરીશ. અને તમે કઈ રીતે દાળ બનાવો તે પણ મને તમે કહેજો, અને તમારી સિટીનું, ગામડાનું નામ પણ મને કહેજો. તો જો તમે સરસ મજાની આપણે દાળ કોનમાં પણ લીધી છે કે ટ્રેનમાં બેસીને ખાતા હોય એ રીતે આપણે દાળને કોનમાં લઈ અને છોકરાઓને હવે આપણે આપીશું. અને છોકરા પણ રાજી થશે. અને આ મારે કિચન પોઈન્ટ વિજયાબેન. તો ચોક્કસથી તમે આ વાંચી અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો મળીશું આપણે નવા વિડીયામાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી વિડીયા જોતા રહેજો અને નવા અપલોડ કરશું એ વિડીયા પણ તમે જોજો. તો આવજો, મળીશું નવા વિડીયામાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.